નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું જય શર્મા. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર. અમદાવાદમાં મેચ પહેલા ધમકી આપવાનો કેસ, મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાનું હતું કાવતરું અને આરોપી વિરુદ્ધ હાલ તો યુએપીએ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. મેચ પહેલા સામાજિક વયમનસ્ય ફેલાવવાનો હતો આ પ્રયાસ, જેમાં મેચમાં ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની પણ તેઓ ફિરાકમાં હતા. સિકા ફોર જસ્ટિસ નામની ચળવળના ભાગરૂપે આ કાવતરું ગુરુવંતસિંહ પન્નુના અવાજમાં કરાયેલા ફોન, ખાલિસ્તાની આતંકીના અવાજમાં અનેકને ફોન અને દેશવિરોધી પ્રવૃત્તિ માટે વિદેશી ફંડિંગનો પણ ઉપયોગની આશંકા હાલ તો સેવાઈ રહી છે. રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયો છે, જેની અંદર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેચ પહેલાં જે ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા હતા, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા, તેને લઈને હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આ જે સ્ટેડિયમ છે તેમાં ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની પણ તેઓ ફિરાકમાં હતા. સિકા ફોર જસ્ટિસ નામની ચળવળના ભાગરૂપે આ કાવતરું રચવામાં આવ્યું હતું ને આ કાવતરું ગુરુવંતસિંહ પન્નુના અવાજમાં ફોન રેકોર્ડિંગ પણ વાયરલ થયા હતા. આજ મુદ્દે અમારી સાથે રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, ફોન ટેપિંગનો મામલો પણ સામે આવ્યો છે, વાયરલ ઓડિયોનો પણ મામલો સામે આવ્યો, હવે તો ઝંડો ફરકાવવાની વાત પણ સામે આવી છે. શું છે વધુ વિગતો? बिल्कुल भी जिन्होंने अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम में भारत और ऑस्ट्रेलिया वच्चे જે મેચ રમાઈ હતી તે મેચ પહેલાં એક ઓડિયો મેસેજ છે તે વાયરલ થયો હતો અને જેમાં જે મેસેજ વાયરલ થયો હતો તેના લીધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મધ્યપ્રદેશથી જે બે આરોપીઓ છે તે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમના રિમાન્ડ દરમિયાન અલગ અલગ જે ખુલાસા છે તે ખુલાસા થયા હતા. જે માસ્ટર માઇન્ડ જે રાહુલ છે તે રાહુલ દ્વારા અવારનવાર જે દુબઈ જવામાં લઈ ગયો હતો અને ત્યારબાદ દુબઈમાં તેને જે કોલ સેન્ટર છે તે કોલ સેન્ટર શીખવા માટેની જે ટ્રેનિંગ છે તે ટ્રેનિંગ લીધા હોવાનો જે ખુલાસો છે તે પણ સામે આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે અલગ ચોંકાવનારા ખુલાસા છે તે ખુલાસા રિમાન્ડ દરમિયાન છે તે બે આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે જે મેચ રમાતી હતી, ચારો મેચની અંદર જે ખાલિસ્તાનનો જે ઝંડો છે તે ઝંડો ફરકાવવાની વાત હતી અને સાથે સાથે આ જે બે આરોપીઓ છે તે બે આરોપીઓની વિરુદ્ધ યુએપીએ અંતર્ગત જે ગુનો છે તે ગુનો દાખલ કરવાની જે પ્રોસિજર છે તે પણ કરવામાં આવશે. એટલે કે હવે જોવામાં આવશે કે સાયબર ક્રાઇમ દ્વારા જે અલગ અલગ જે એંગલથી તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. જે કોલ સેન્ટર હતું તે કોલ સેન્ટરમાં એક ચીજ સાથે જે મેસેજ છે તે ઓડિયો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે અમદાવાદમાં વયમનસ્યતા ફેલાવવાનો જે મામલો છે તે પણ સામે આવ્યો છે. એટલે કહી શકાય છે કે જે સાયબર ક્રાઇમની સતર્કતાના કારણે જે સમગ્ર જે મામલો છે તે સમગ્ર હાલમાં જે તપાસ છે તે તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી છે. જે બે આરોપીઓ છે તે બે આરોપીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું વિદેશી ફંડ છે તે ફંડનું મેળવીને આ કામ છે તે કરવામાં આવ્યું છે. તેને લઈને પણ અત્યારે હાલ સાયબર ક્રાઇમ છે તે તપાસ કરી રહી છે અને સાથે સાથે જે પાકિસ્તાન કનેક્શન છે તે પાકિસ્તાન કનેક્શન અથવા તો પાકિસ્તાની કોઈ સંડોવણી સમગ્ર કાંડમાં છે કે તેને પણ લઈને અત્યારે હાલ જે તપાસ છે તે તપાસ સાયબર ક્રાઇમ છે તે તેના દ્વારા કરવામાં આવી રહી છે. જે રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ તો સાયબર ક્રાઇમ વધુ તપાસ હાથ ધરી રહી છે. સુરતની કોર્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે, જેમાં 23 માર્ચના રોજ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે આવશે. રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત ખાતે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધી સુરતમાં આવતા હોવાથી સુરતના ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક પણ મળી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પક્ષના અલગ અલગ કાર્યક્રમો બાબતે પણ પ્રદેશના નેતાઓએ ચર્ચા કરી હતી. અને ખાસ 23 માર્ચના રોજ જ્યારે રાહુલ ગાંધી સુરતમાં આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ અને કાર્યક્રમો બાબતે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આજ મુદ્દે અમારી સાથે દિવેશ પરમાર જોડાઈ ગયા છે. જી દિવેશ, 23 તારીખે રાહુલ ગાંધીનું આગમનને લઈને કેવી તૈયારીઓ અને કોર્ટમાં કેવી આવી શકે છે સુનાવણી?
ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે રીતે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં મોદી પર જે ટિપ્પણી કરી હતી, મોદી અટક પર રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈને સુરતમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસને લઈને રાહુલ ગાંધી જે છે તે અગાઉ પણ સુરત આવી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત 23 તારીખના રોજ આવી રહ્યા છે અને આ 23 તારીખે રાહુલ ગાંધી જે આવી રહ્યા છે તેને લઈને આજ રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મીટિંગ મળી હતી. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રાહુલ ગાંધી સુરતની અંદર આવવાના છે ત્યારે તેમના સ્વાગતને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. ચોક્કસ કહી શકાય કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમાં પણ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોર્ટમાં જે તારીખ છે ત્યારે કોર્ટમાં આવશે અને ત્યારે કોર્ટમાં આવ્યા પહેલાંનું તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે ત્યારે આજે સુરત ખાતે મિટિંગ મળી હતી અને આ મિટિંગ જે છે તે ઈશ્વર ફાર્મ ખાતે મળી હતી, જેમાં કહી શકાય કે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા તેમજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધી જે પ્રકારે સુરત આવવાના છે તેમની કહી શકાય કે સ્વાગત માટેની તમામ તૈયારીઓ એમની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે 2 દિવસ બાદ રાહુલ ગાંધી જે છે તે સુરતમાં આવશે અને ત્યારે તેમનું સ્વાગત કઈ રીતે કરવામાં આવશે, એરપોર્ટથી કોર્ટ સુધી કઈ રીતે લાવવામાં આવશે અને કોર્ટમાં તેમની જે છે જડબે સલાક સિક્યુરિટીની સાથે તેમને કોર્ટમાં લઈ જવામાં આવશે. કારણ કે જે પ્રકારે તારીખ છે અને કોર્ટમાં રાહુલ ગાંધી જે છે તે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ દ્વારા જે છે તે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને તેને જ લઈને આજે બેઠક મળી હતી. એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ જે માનહાનિનો દાવો કર્યો છે તેને જ લઈને રાહુલ ગાંધી ફરીથી સુરત કોર્ટમાં આવવાના છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ કાર્યકર્તાઓને તેમનો કાર્યભાર આપી દેવામાં આવ્યો છે અને તેમને પોતાની જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે. એટલે ચોક્કસ કહી શકાય કે રાહુલ ગાંધી જે છે તે સુરતમાં આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગતની સાથે સાથે કોર્ટ ખાતે લાવવામાં આવશે. જય જે દિવસ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે પ્રેસ કોન્ફરન્સ ભરાઈ શકે છે તેને લઈને કોઈ અપડેટ? હજી સુધી આ પ્રકારની કોઈ પણ માહિતી સામે નથી આવી રહી, કારણ કે જે પ્રકારે અગાઉ પણ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપ્યા વગર જ પોતાની કારમાં બેસી અને જતા રહ્યા હતા. ત્યારે હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, કોઈ પણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સનું આયોજનની પણ જાહેરાત નથી કરવામાં આવી, કારણ કે અગાઉ પણ રાહુલ ગાંધી સુરત આવ્યા હતા અને કોર્ટમાં જ આવ્યા હતા, પરંતુ ત્યારે પણ રાહુલ ગાંધી એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. એટલે આ વખતે પણ કહી શકાય કે જે પ્રકારે સ્વાગત કર્યા બાદ કોર્ટમાં લાવાશે અને કોર્ટમાં જે પેશ થયા બાદ તે ત્યાંથી પરત નીકળી જાય તો નવાય નહીં, કારણ કે અગાઉ પણ આ જ રીતે તેમનું ભવ્ય સ્વાગત કરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ કાંઈ પણ બોલવાનો ઇનકાર કર્યા વગર જ પોતાની કારમાં જતા રહ્યા હતા. એટલે સુરત કોંગ્રેસ દ્વારા કે કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ કે કોઈ પણ પ્રકારની માહિતી હજી સુધી સામે નથી આવી. એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અગાઉ થયું હતું તેવું થાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે રાહુલ ગાંધી કોર્ટમાં આવી રહ્યા છે અને મીડિયાને જે પ્રકારે ક્યાંક ને ક્યાંક કોઈ પણ માહિતી આપે તેવું લાગતું નથી, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારને રાહુલ ગાંધી કોર્ટમાં આવ્યા હતા ત્યારબાદ તેઓ નીકળી ગયા હતા. ત્યારે આ વખતે પણ તેવી જ પ્રકારે નીકળી જાય તો નવાય નહીં, કારણ કે હજી સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે 23 માર્ચના રોજ રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે, તેને લઈને આજે ખાલી જે પ્રકારનું સ્વાગત અને સત્કાર તેમનો કરવામાં આવશે તે પ્રકારની જ કોંગ્રેસ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારે સત્તાવાર જે પ્રકારની જાહેરાત જે છે તે હજી સુધી સામે નથી આવી, એટલે ચોક્કસ કહી શકાય કે તે પ્રકારનો કોઈ પણ કાર્યક્રમનો હજી સુધી જાહેરાત સામે આવી નથી. જય જે દિવસ સમગ્ર માહિતી બદલ આભાર. તો 23 તારીખના રોજ રાહુલ ગાંધી આવી રહ્યા છે સુરત કોર્ટની અંદર અને ત્યારબાદ શું તેઓ નિવેદન આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે.
મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી હાલ સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર આલ્કોહોલ યુક્ત સિરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 11% આલ્કોહોલ યુક્ત સિરપનો જથ્થો હાલ કબજે કરાયો છે। નાગેશ્વર વિસ્તારની દુકાનમાંથી સિરપનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। 3,44,000ની 2,313 નશાકારક સિરપની બોટલો મળી આવી છે। દિવ્યેશ અનડકટ નામના વેપારી આ સિરપ વેચી રહ્યો હતો। ₹80 થી ₹150 સુધીમાં આ સિરપ જે આલ્કોહોલ યુક્ત સિરપ હતી તેનું વેચાણ થઈ રહ્યું હતું। તેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આલ્કોહોલિક સિરપનું મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટથી આ સિરપનો જથ્થો ઝડપાયો છે। જે વ્યક્તિ હતો તે ₹80થી માંડીને ₹120 સુધીની જે આલ્કોહોલયુક્ત સિરપ છે તેની અંદર વેચાણ કરતો હતો। આ જ મુદ્દે અમારી સાથે ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વધુ એકવાર આ પ્રકારની સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવશે। અનેક પ્રકારના પીણાઓ આલ્કોહોલયુક્ત હાલ મળી રહ્યા છે માર્કેટમાં, ત્યારે મોટી સફળતા શું છે, વધુ માહિતી? ચોક્કસથી જય વાત કરીએ તો અત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અનેક જગ્યાએ આ પ્રકારના જે સિરપની જે બોટલો છે તે ક્યાંક વેચાઈ રહી છે। છાના ખૂણે જે દુકાનદારો છે તે આ પ્રકારની જે સિરપ છે તે વેચી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે 11% આલ્કોહોલ આવે છે આ સિરપમાં, એટલે કે આ પહેલાં પણ ક્યાંક મંતવ્ય ન્યૂઝે આ સિરપને લઈને જે વિગતો છે તે આપી હતી। ખાસ કરીને જો વાત કરીએ તો ગયા અઠવાડિયાની જ વાત કરીએ તો 25 લાખની કિંમતનું ક્યાંક સિરપ પોલીસને મળી આવ્યું હતું। ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ ક્યાંક દેખાઈ હતી કે પોલીસે ક્યાંક એક દુકાનમાં રેડ કરી અને ત્યાંથી 3,44,000નું જે સિરપ છે તે મળી આવ્યું। 2313 બોટલ છે આ સિરપની મળી આવી। મહત્ત્વની બાબત એ છે કે આ જે સિરપ છે તે ક્યાંક આયુર્વેદિક હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ તો 11% આલ્કોહોલ સાથે આ જે સિરપ છે તે મેડિકલ સ્ટોરમાં મળવી જોઈએ, પણ આ દુકાનદારો જે કરિયાણાની દુકાન છે કે પછી પાનની દુકાનમાં આ સિરપ છે તે મળી આવતું હોય છે। દીપક અનડકટ નામના જે વ્યક્તિને પોલીસે ધરપકડ કરી છે, તેની પૂછપરછ પણ ક્યાંક કરવામાં આવી। તમામે તમામ વિગતો ક્યાંક હાલ સામે આવી રહી છે કે દીપક છે તે એક મોટા જે ડીલર છે સિરપના તેની પાસેથી આ ખરીદી કરતો હતો। એટલે આ આખું એક નેક્સસ છે કે જે સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે। જે દારૂ ને ડ્રગ્સનું જે કહી શકાય કે જે નશો નથી કરી શકતા તે ક્યાંક વિકલ્પ રૂપે આ પ્રકારનું સિરપ લેતા હોય છે। કહી શકાય કે પોલીસે અને ખાસ તો જે નાગરિકોએ ચોકન્નું રહેવું પડે કે આ પ્રકારના જે કોઈ જગ્યાએ સિરપો મળતા હોય ત્યાં ક્યાંક એક જાગૃત નાગરિક તરીકે પોલીસને ક્યાંક તેઓને વાત કહેવી જોઈએ કે આ જગ્યાએ કહી શકાય કે સિરપનો જથ્થો છે તે મળે છે। કારણ કે અનેક એવી જે વ્યક્તિઓ છે કે જે આ સિરપનો ગોરખ ધંધાઓ કરે છે। આને જ લઈને ક્યાંક હાલ પોલીસ પણ સક્રિય દેખાઈ રહી છે। રાજકોટમાં આ પ્રકારના જે સિરપના જથ્થા અનેક વખત મળી આવ્યા છે, પણ આ જે ગોરખ ધંધો છે તે એક યથાવત રાખ્યો છે। ન માત્ર રાજકોટ પણ રાજકોટની આસપાસના જે વિસ્તારો છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો સિરપ મળી આવે છે। આ પ્રકારની પણ વિગતો ક્યાંક હાલ મળી રહી છે। ગુજરાત આખામાં આ નેટવર્ક કેટલું મોટું છે એક મોટો સવાલ ક્યાંક અત્યારે ઉદ્ભવી રહ્યો છે। ત્યારે હવે રાજકોટ પોલીસ સિરપ માટે કે આ પ્રકારના જે આલ્કોહોલિક સિરપ માટે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે। કારણ કે અનેક એવી જે પાનની દુકાનો છે ત્યાં આ સિરપ છે તે મળતી દેખાય છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આયુર્વેદિક સિરપ હોવાનું કહીને 11% આલ્કોહોલ સાથેની સિરપનું ખુલ્લેઆમ વેચાણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, ત્યારે રાજકોટથી ફરી એકવાર મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરામાં બિલ્ડરે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કર્યાનો પ્રયાસ કર્યો હતો। હાલ સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે વડોદરાની અંદર બિલ્ડરે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના હાલ તો સામે આવી રહી છે અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે। વ્યાજખોરોની ધાક ધમકીથી કંટાળીને આત્મહત્યાની કોશિશ કરી હોવાનું કારણ હાલ સામે આવી રહ્યું છે। વધુ એકવાર વ્યાજખોરોને લઈને આત્મહત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે। આ જે ઘટના સામે આવી છે તે વડોદરાથી સામે આવી રહી છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ।
સંસ્કારી નગરી, ધર્મનગરી કહેવાતી વડોદરામાં આજે પણ જમીન માલિકો અને વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. જમીન માલિક અને વ્યાજખોરના ત્રાસના કારણે આજે એક બિલ્ડર, નામ છે જયેશ પારેખ, એને ઊંઘની ગોળી વધુ પ્રમાણમાં લઈ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ જયેશ પારેખ હાલ ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયેશ પારેખે ઊંઘની ગોળી 30થી વધુ ગળી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં એમને એક ચિઠ્ઠી લખી છે. એમાં કહ્યું છે કે જમીન માલિક એમને જે વ્યક્તિઓને એમને મકાન વેચી દીધા છે, પૈસા આપી દીધા છે મકાન માલિકોએ, એને બાના ખાત પણ નથી કરવા દેતો. અને મહત્વની બાબત છે કે વ્યાજખોર લક્ષ્મણ ભરવાડને 2 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી દીધા છે. છતાં પણ હાલ આ લક્ષ્મણ ભરવાડ 4.5 લાખ રૂપિયા મહિને વ્યાજ માગી રહ્યો છે. આ બધું જ ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરેલો છે. અને ચિઠ્ઠીમાં કહેવામાં આવી રહ્યું છે કે જે શ્રીજી સેરેનિટી, સાઇટનું નામ છે શ્રીજી સેરેનિટી, એનો જમીન માલિક છે રમેશ પ્રજાપતિ. આ રમેશ પ્રજાપતિને ઓળખવાની જરૂર છે. રમેશ પ્રજાપતિ એટલે વડોદરાનો ધન કુબેર કહેવાતો દલસુખ પ્રજાપતિનો ભાઈ છે. અને આ દલસુખ પ્રજાપતિ એ જ છે. સૂત્રોનું સાચું માનીએ તો 1,000 કરોડ રૂપિયાની જમીનો છે. અને પોતાનો ધંધો સાચવવા જ આ દલસુખ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ એમને માટીકામ બોર્ડના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. અને હાલ એમનો પુત્ર વિષ્ણુ પ્રજાપતિ ભાજપમાંથી જ કોર્પોરેટર પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટી દીનદયાલજીની વાતો કરતી, શ્યામા પ્રસાદ મુખર્જીની વાતો કરતી પાર્ટીમાં અત્યારે આવા ધન કુબેરોના કારણે જ વડોદરા શહેરમાં સામાન્ય બિલ્ડર હોય કે સામાન્ય નાગરિકે આત્મહત્યા કરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે, એવું નાગરિકો કહી રહ્યા છે. આજે જયેશ પારેખે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ એમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવે છે. ત્યારે એમનો પરિવાર કહી રહ્યો છે કે જયેશ પારેખ છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હતા. અને એ વારંવાર રમેશ પ્રજાપતિ હોય કે લક્ષ્મણ ભરવાડ હોય એમને કાકલુદી કરતા હતા કે હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ, પણ મને જે લોકો પાસે મેં પૈસા લઈને મકાન વેચ્યા છે એને મને બાનાખાત કરવા દો. પરંતુ જમીન માલિક જે પોલીસને પોતાની ખિસ્સામાં લઈને ફરે છે એવો દેખાવ કરી રહ્યા છે. અને નાગરિકો કહી રહ્યા છે કે પોલીસ હોય કે મહેસૂલ મંત્રાલય હોય, એ રમેશ પ્રજાપતિ અને દલસુખ પ્રજાપતિની ત્યાં પૂર્વનિશ બજાવે છે. એટલે દલસુખ પ્રજાપતિને રમેશ પ્રજાપતિનું કહેલું કરે છે. ત્યારે આજે ડીસીપી જ્યારે જયેશ પારેખની તબિયત પૂછવા હોસ્પિટલ ગયા હતા ત્યારે મીડિયાએ પણ એમને સવાલ પૂછ્યા હતા. ત્યારે ડીસીપીએ કહ્યું હતું કે અમે ન્યાયિક તપાસ કરીશું અને કસૂરવારને પગલાં લઈશું. અને હાલ જયેશ પારેખની તબિયત સારી નથી, એટલે એમની તબિયત સારી થતા બાદ એમના નિવેદન લઈ અને યોગ્ય કાર્યવાહી કરીશું. સુસાઇડ નોટ લખી છે જયેશ પારેખે. પોલીસને શું એ સક્ષમ પુરાવો નથી જણાતો? પોલીસ શું રાહ જોઈ રહી છે? સુસાઇડ નોટના આધારે પણ પોલીસ આજે પણ રમેશ પ્રજાપતિની ધરપકડ કરી શકે છે, એને જવાબ લેવા બોલાવી શકે છે. પરંતુ જેમ સૂત્રો કહી રહ્યા છે ને જેમ ત્યાંના ગોરવા પોલીસ સ્ટેશનના અમુક હવાલદાર જે ચર્ચા કરતા હતા આજે પોલીસમાં, એ પ્રમાણે કે પોલીસ આ કેસને રફે દફે કરી દેશે અને દલસુખ પ્રજાપતિનું ધાર્યું થવાનું છે. ત્યારે આજે પરિવાર પણ આક્રંદ કરતો હતો અને મુખ્યમંત્રીને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી રહ્યો છે કે ગુજરાત સુરક્ષિત છે, તમારા હાથમાં છે, અમને અમારા પરિવારને ન્યાય અપાવો. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ જયેશ પારેખને ન્યાય અપાવે છે કે દલસુખ પ્રજાપતિની તરફેણમાં આ કેસને રફે દફે કરે છે. ફરી એકવાર વ્યાજખોરોના ચુંગલની અંદર બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના હાલ સામે આવેલી છે. વડોદરાથી બિલ્ડર જયેશ પારેખે હોસ્પિટલમાં હાલ તો દાખલ કરવામાં છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. ભાવનગરમાં કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી 50,000 ગુણી પર પાણી ફરી વળ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 50,000
ગુણી પર પાણી ફરી વળ્યું છે, ત્યારે ડુંગળીને એક દિવસ સૂકવીને બીજે દિવસે હરાજી કરવામાં આવે તો યોગ્ય ભાવ મળે અને વેપારીને પણ નુકસાન ના થાય તે માટે માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂત આગેવાનોની ગેરસમજણ થતા ડેલિગેશન માર્કેટિંગ યાર્ડ કાર્યાલય પર સેક્રેટરીને રજૂઆત કરવા પહોંચ્યું હતું. અંતે ખેડૂત આગેવાનોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો છે. આજ મુદ્દે અમારી સાથે હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જી હિરેન, ફરી એકવાર ખેડૂતે વિનંતી કરીને હાલ શું લેવામાં આવ્યા છે પગલાં? જે ચોક્કસ જણાવી દઉં તો એક તરફ ભાવનગર ડુંગળીનું હબ કહેવાય છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલક આવક થવા પામી છે. ત્યારે જે ડુંગળીનો ભાવ છે તે ચાલુ વર્ષે ગગડ્યો હતો. જે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને જે ડુંગળી 240માં પણ વેચવી ન પવાય તે ડુંગળી 260 અને 70 રૂપિયા વેચાતી હતી. ત્યારે પૈડા પર પાટું સમાન જે રીતના માવઠાને લઈને ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડુંગળીનો જે પાક છે તેને નુકસાન તો થયું છે, પરંતુ જે ડુંગળી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે તે પણ માવઠાને લઈને પલ્લી રહી છે. ત્યારે ખેડૂતોને પૈડા પર પાટું અને જે માર્કેટિંગ યાર્ડ ખાતે જે સુવિધાનો અભાવ છે તેને લઈને પણ જે વેપારીઓ છે, જે ખેડૂતો છે તે ભોગ બની રહ્યા છે. હાલ તો ગઈકાલની વાત કરીએ તો ભાવનગર ખાતે જે રીતના ગઈકાલે ડુંગળીની આવક છે તે મબલક થવા પામી હતી. અંદાજે 90,000 જેટલી ડુંગળી છે તે મોડી રાત સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવી હતી. આ ડુંગળીની હરાજી થતાં ડુંગળીની હરાજીમાં 40,000 જેટલી ગુણી તો હરાજી થયા બાદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી નિકાલ થઈ ગયો હતો, પરંતુ જે 50,000 ગુણી છે તેમાં કહી શકાય તો 25% જે ખેડૂતોની હતી અને 25% વેપારીની ડુંગળી હતી. સાંજના સમયે જે અચાનક જ જે વીજળીના કડાકા ફડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર પાણી પણ ભરાણા હતા, જેને એક તરફ વરસાદની સાથે ડુંગળી પણ ભીંજી હતી અને પાણી ભરાતા જે 1 ગુણ જેટલી નીચેની જે ડુંગળીઓ પડી હોય છે તે પલ્લીને ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડના જે શાસક પક્ષો છે તેમજ વેપારીઓ છે તેને ડુંગળી પલ્લી ગયા બાદ તેનો ભાવ પણ સરખો ન આવે અને ડુંગળી મોટા પ્રમાણમાં જે ખરાબ છે તે પણ થવાની ભીતિ હતી, જેને લઈને એક દિવસ માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની હરાજી છે તે બંધ રાખવામાં આવી હતી, પરંતુ ખેડૂત આગેવાનો દ્વારા બપોર દરમિયાન જે માર્કેટિંગ જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો માર્કેટિંગ યાર્ડ ઉપર ડેલિગેટ્સ પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત કરી હતી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગને કારણે આગામી તારીખ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી જામનગરનું હાપા માર્કેટ યાર્ડ હરાજીનું કામ બંધ રાખશે. તારીખ 23 માર્ચના સવારે 9 વાગ્યાથી તમામ જણસની આવક પર બંધ કરવામાં આવશે. આગામી તારીખ 3 એપ્રિલથી તમામ આવકો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. માર્ચ એન્ડિંગમાં વેપારીઓને વાર્ષિક હિસાબો પૂર્ણ કરવાના હેતુથી હરાજીનું કામકાજ બંધ રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક હિસાબો પૂર્ણ કરવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અમુક દિવસો માટે બંધ રાખવામાં આવ્યું છે. 25 માર્ચથી 2 એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા અને વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.